મોરબીમાં સબ સલામતના દાવા કરતી પોલીસની પોલ ખોલતી ઘટનાઓ અવારનવાર બની રહી છે। મારામારી અને ધાકધમકી જેવી ઘટનાઓ તો સાવ સામાન્ય બની છે, પરંતુ હવે લુખ્ખાઓ જાહેરમાં તોડફોડ કરતા પણ અચકાતા નથી। તાજેતરમાં જ એક લુખ્ખા તત્વ દ્વારા સ્ટેશન રોડ પર બસ પર ધોકા વડે હુમલો કરી મુસાફરોને ઈજા પહોંચાડવાની ઘટના બની હતી। આ ઘટનાને હજુ જાજો સમય નથી થયો ત્યાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ પર ગત રાત્રિના એક કારમાં કાનજી રાવળ અને અજાણ્યા માણસો સહિત 3 લોકો ધસી આવ્યા હતા અને નાસ્તાની લારીઓ પાસે જઈ આતંક મચાવ્યો હતો। રોડ પર આવેલી લારીઓમાં તોડફોડ કરી બેફામ ગાળો બોલતા વાતાવરણ તંગ બન્યું હતું। આટલું ઓછું હોય તેમ આ લુખ્ખાઓએ વેપારીઓને ફડાકા પણ ઝીકી દીધા હતા, જ્યારે એક મહિલાને બેફામ ગાળો ભાંડી હતી અને મારી નાખવાની ધમકી આપી ત્યાંથી રવાના થઈ ગયા હતા। તેમજ વેપારીઓને આ ઘટનામાં મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। મોરબીમાં ગુનેગારોને સુધરી જાઓ અથવા મોરબી મૂકી દો તેવા મસમોટા દાવા કરતા પોલીસ વડાની હાલ આબરૂનું ધોવાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ એસી ઓફિસમાં બેસીને મિટિંગ કરીને કામ કર્યું હોવાનો સંતોષ માની રહી હોય તેવી સ્થિતિ બની છે।